શહેરના મકરપુરા વિસ્તારમાં જાંબુઆ ગ્રાઉન્ડ ખાતે વાલ્મીકી સમાજના એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. અનેક યુવકો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા. સમૂહ લગ્ન એટલે કે એક નવા જ પ્રભુતામાં પગલાં પાડવા માટેની તૈયારી સાથે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. અલગ અલગ જગ્યા પરથી મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. વાલ્મીકી સમાજની એક દીકરી પણ ઉપસ્થિત રહી. સાથે જ એક એડવોકેટ વાલ્મીકી સમાજના છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા. વડોદરા શહેરના વિસ્તારના કોર્પોરેટર ઘનશ્યામભાઈ પટેલ સાથે જ અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા અને જે દીકરા દીકરીઓએ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે તેમને આશીર્વાદ પણ પાઠવ્યા છે. એવા જ ધર્મની સાથે સામાજિક ક્ષેત્ર પણ જોતા શ્રી નવીવાન કાર્યકર શ્રી નિખિલભાઈ સોલંકી વાલ્મીકી સમાજ સેવા મંડળ માળીયાના આ કાર્યક્રમમાં બહાર આપી એટલે ઉપસ્થિત છે એવા મંચસ્થ સાથે સાથે અમારા કિશોરભાઈ પણ કરશે. નિખિલભાઈ ફૂલડા સાથે કરી અને કિશોરભાઈ ફૂલ આરતી કરશે. વાહ બે તાળીઓના ગડગડાટ તાળીઓ ચાલુ થાઓ. અરે આવા તો સોનાના સાંકળથી પણ બાંધીને લાવીએ ને. રાજા રણછોડ કી જય ભીમ. આજે સંયુક્ત વાલ્મીકી સમાજ જ્યારે આનું સુંદર આયોજન કરતા હોય અને આ છે ને બધાને ભેગા કરવાનું આયોજન છે. કેવું અલગ કરવાનું આયોજન તો દુનિયામાં બધા બહુ પડ્યા છે. બીજા બધા સંગઠનો છે જે અલગ જ કરવા માંગતા હોય. કાતરનું કામ નહીં, આ સોય દોરાનું કામ કરે છે આ સમાજ. એમને તાળીઓથી એમને વધાવી દો, આ સંગઠનને એમને વધાવી દો. આજે મંચ પર અમારા રામના વાલા એવા ભીલ સમાજમાંથી પધારેલા બહેનશ્રી એક સુંદર વાક્ય કીધું એમણે. મારા ગુરુ એવા ભાગ્યાભાઈ, મારા વોર્ડ પ્રમુખ કમલેશભાઈ તથા સમાજના ખૂબ સારી સેવા કરે એવા આરતીબેન, ભીલબેન, તમામ નામી અનામી ગુરુજનો, સમાજના આગેવાનો અને ખાસ કરીને આ સમૂહ લગ્નને દીપાવવા માટે આવેલા તમામ મહેમાનો, એમના મા બાપો અને ખાસ કરીને દીકરીઓ અને દીકરાઓ, આ તમામને હું શુભેચ્છા પાઠવું છું કે તમારી આવનારી જિંદગી ખૂબ સારી અને ખૂબ સરસ રીતે જાય એવી મારી પ્રભુને પ્રાર્થના છે. પ્રસાદી લેવા પણ જઈ શકે છે. હવે હું ભાગ્યાભાઈ સાહેબને વિનંતી કરું, સાહેબ આપ પણ ઉતારી કરે છે. નમસ્કાર, હું છું ડૉક્ટર આરતી ભીલ, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ. આજે સંયુક્ત વાલ્મીકી સમાજ સેવા મંડળ દ્વારા આયોજિત નવયુગલો 7 નવયુગલોનો જે સમૂહ લગ્ન ઉત્સવ છે એમાં મને આમંત્રણ મળ્યું. ખૂબ સરસ આયોજન છે અને ખૂબ સરસ રીતે અહીંયા લગ્નના જોડાને પરણાવવામાં આવ્યા છે. મારી સાથે શ્રી શુભારંભ ચેરિટેબલ ટ્રસ્ટમાં નટુભાઈ જાઓ તો સ્ટેજ પર આવી જાય. વિનોદભાઈ સોલંકી અને મુકેશભાઈ સોલંકી આ બધા જ મારી પાસેથી ટીમ વોલેન્ટિયર તરીકે કાર્ય કરી રહ્યા છે. અને ઘણા બધા સમયથી હું વાલ્મીકી સમાજ સાથે જોડાયેલી છું. વાલ્મીકી સમાજ આમ જ પ્રગતિ કરે એવી મારી શુભકામનાઓ છે. અને આજના જે પણ દંપતી યુગલ છે તેઓને પણ મારી ફર્ધર લાઈફ માટે થઈને શુભકામનાઓ છે. ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય ભીમ, જય જોહાર. સમૂહ લગ્ન દરેક સમાજે કરવા જ જોઈએ, કારણ કે સમૂહ લગ્નથી તમે તમારા ખર્ચ ઘટાડી શકો છો. અને ભગતે કીધું એમ કે આર્થિક રીતે સદ્ધર કે આર્થિક રીતે નબળા લોકો માટે નહીં, પણ સમાજમાં એક મેસેજ જાય કે ખોટા ખર્ચાથી દૂર રહી અને સમૂહ લગ્નની અંદર જઈ સમાજના લોકોને ભેગા કરી અને નાનકડા ખર્ચાની અંદર જે તમારી લગ્નની અંદર જે તમારી 5, 10, 15 લાખ રૂપિયા ખર્ચ થઈ જતો હોય, પહેલાંના ટાઈમની અંદર તમે જુઓ કે અત્યારે લોકો 2 વીઘા જમીન મારી દીકરીનું લગ્ન છે એમ કરીને વેચતા હતા. એવો પ્રશ્ન ના આવે અને એ જ જગ્યાએ રહેવા દે, એમાં કંઈ તમે ઉગાડો, તમારું જમીન નિર્વાહ, તમારું જીવન નિર્વાહ થાય અને નાના ખર્ચાની અંદર સમાજના લોકો જોડાઈ અને છોકરા દીકરીઓ માટે જે બચત થાય એને આવનારા પેઢી માટે એને ભણાવો, એમને સુશિક્ષિત કરો. તમે તમારા પોતાનાથી સુશિક્ષિત થશો ને તો તમારો સમાજ, તમારું શહેર, તમારું રાજ્ય, તમારો દેશ તમે ભણશો તો જ આગળ વધશો અને દેશને વધારશો. અને હું તો બીજું કહીશ કે આ સમાજ તક હું એવું કહેવા માગીશ બધા જ લોકોને
કે મેં આ દેશે મને શું આપ્યું ને સરકારે કે આ દેશે એના કરતાં હું આ દેશને કે આ સરકારને શું આપી શકું એવા અભિગમથી આગળ વધી અને આ દેશને આપણે આગળ વધારીએ. જય જય ગરવી ગુજરાત, જય ભીમ. સમસ્ત વાલ્મીકી સમાજ આપણા વિસ્તારની અંદર એટલે ગર્વની વાત છે કે આપણા વિસ્તારની અંદર આવું સમૂહ લગ્ન થતું હોય ને સમૂહ લગ્નની અંદર ખાસ એ ટીમ એટલું કાર્ય કરે છે. હું કેટલા સમયથી એ લોકોને દોડતા જોઉં છું અને જ્યારે ગરીબ પરિવારની દીકરીઓ જ્યારે પરણતી હોય તેને ખુશીનો બહુ મોટો હરખ જોડા મોટો આ પ્રસંગ કહેવાય અને આ પ્રસંગને આપણે બધાએ વિદાય લેવી એમને આપણે કરી લેવું જોઈએ કે આ સમાજને જ્યારે આટલું સરસ કાર્ય થતું હોય તો બિરદાવી લેવું જોઈએ. તો આપણા તરસાલી વિસ્તારની, મકરપુરા વિસ્તાર, જાંબા વિસ્તારની અંદર એટલે મને લાગે છે કે વડોદરા શહેરથી ઘણી જગ્યાએથી દીકરીઓ આવી છે અને આટલું સરસ કાર્ય કરે છે. તો સુંદર આજે આ સમાજની અંદર આવવાનો મને બહુ ગર્વ થાય છે. જે રીતે બકાકા જે રીતે આપણે એનાઉન્સ કર્યું છે આ એક નાનકડું સમૂહ લગ્ન છે. આવતા વર્ષે તમે 400 લગ્ન કરાવશો. 500 વિશે શું કીધું? 500 કહે છે કે સાથી સાથ બળાના, એક અકેલા થકે જાયગા મિલકે બોજ ઉઠાના. અમારા એવી કૃપા થઈ છે દાદાની કે 500 જોડાના લગ્ન અને તે સમસ્ત જ્ઞાતિ, કોઈ જ્ઞાતિ બાકી નહીં, સમસ્ત જ્ઞાતિના 500 જોડાના લગ્ન આવતા વર્ષે વાવાડા મંદિરે થવાના છે અને ખૂબ મોટા પ્રસંગે ખૂબ સરસ રીતે થવાના છે. બસ એ અસીમ કૃપા ઉપરવાળાની રહેશે અને સાધુ સંતોની કૃપા રહેશે અને આવા સંગઠનો જ્યારે કામ કરશે ને તો 500 જોડા થઈ જવાના છે અને ખૂબ સારી રીતે થશે. સમૂહ લગ્ન થવું જોઈએ અને સમાજને શું મેસેજ આપશો? હું તો દરેક સમાજને કહું કે આ સમૂહ લગ્ન એટલે એવું નથી હોતું કે ફક્ત ને ફક્ત ગરીબ પરિવારની દીકરીયા જ પરણે. મારે તો એવું કહેવું છે કે જ્યારે કોઈ પણ સમાજ હોય આપણે પૈસો બચાવવો ઘણો જરૂરી છે. પૈસો તમારી પાસે હશે, મિલકત તમારી પાસે હશે તો ભવિષ્ય તમારા છોકરાઓને, દીકરાઓને ભણતર આપશો તો એ ભણતરને માટે તમે તમારા જનકલ્યાણ માટે પણ તમે પૈસો બચાવો. એટલે આજે સમૂહ લગ્ન કરવા બહુ જરૂરી છે. કોઈ પણ જ્ઞાતિ હોય સમૂહ લગ્નમાં જોડાઓ અને પૈસાની બચત કરો.